થયો ચમત્કાર કે ભગવાનની મૂર્તિ નાચવા લાગી। યોગીજી પણ થઈ ગયા હેરાન અને યુપી વૈજ્ઞાનિકોની ટીમ મંદિર જવા માટે થઈ રવાના। મિત્રો, આ બધું આપણે આજે આગળ આ વિડીયોમાં જોશું કે અસલમાં શું બન્યું છે અને આટલી બધી આ અચરજભરી વાતને લઈને લોકો આટલા બધા હેરાન કેમ છે, આટલા બધા દંગ કેમ છે। તો મિત્રો, બન્યા રહેજો વિડીયોમાં। જે લોકો એવું માનતા હશે કે ભગવાન નથી તે પણ આ વિડીયો જોઈને એવું માની જશે, આ ચમત્કાર જોઈને માની જશે કે સાચી જ ભગવાન હોય છે। અને જો મિત્રો તમે સાચે જ સાચા સનાતની હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં એકવાર જય શ્રી રામ જરૂર લખજો મિત્રો। તો મિત્રો, કહેવામાં આવી રહ્યું છે કે મંદિરમાં આરતી વખતે પ્રભુની મૂર્તિ અચાનક નાચવા લાગી હતી અને આ ભગવાન બાલાજી ભગવાન છે। મિત્રો, આપણે આ વિડીયોની પુષ્ટિ કરતા નથી કે આ ક્યાંની છે અને ક્યારની છે, આ વિડીયો ક્લિપ સાચી છે કે ખોટી છે, પરંતુ મિત્રો આ વિડીયોને જોતા તો એવું જ લાગે છે કે સાચે જ ભગવાનની મૂર્તિની અંદર પ્રાણ આવી ગયા હશે અને મૂર્તિ નાચવા માંડી હશે। તો મિત્રો, તમે આ વિશે શું વિચારો છો? કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો। આપણે મળશું આવતા વિડીયોમાં। જય શ્રી રામ।